સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. ધૂળેટીના રંગ રે જાશે રંગ મનો આંખે ના પરસે. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને ઝીપ ફાઇલ આપેલી છે, એને તમારે ઓપન કરી લેવાની છે. ઝીપ ફાઇલ ઓપન કર્યા બાદ પછી મેં તમને એક બેકગ્રાઉન્ડ આપ્યું છે, એ તમારે સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને એ બેકગ્રાઉન્ડને પહેલા બીટમાર્ક સુધી રાખી દેવાનું છે, 3.22 સુધી. અને પછી એ બેકગ્રાઉન્ડને તમારે નીચે સોંગની ઉપર રાખી દેવાનું છે. પછી એ ફોટા પર ક્લિક કરી અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 63 રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી મેં તમને આ બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે, એને તમારે લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા, પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે કલર ડોઝમાં ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 96 રાખી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્ક આવવાનું છે. પહેલા બીટમાર્ક આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 3.22. અહીંયાથી આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. અને પછી એ વિડીયોને તમારે સાવ નીચે બેકગ્રાઉન્ડની ઉપર રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે આગળ આવવાનું છે. જે તમને ખાલી ભાગ જોવા મળે છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કલર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મેં તમને એક વિડીયો આપેલો છે, એ તમારે લઈ લેવાનું છે. અને અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે. અને એનું વોલ્યુમ તમારે સાવ 0 કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. પછી તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે KP 127 વાળા ફોન્ટ રાખી દેવાના છે. અને જેટલા પણ તમને ઇમોજી બતાવે એ બધામાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે આ લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર, પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કોપી લેયર, પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. અહીંયાથી તમારે પહેલા બીટમાર્ક આવી 3.22 થી લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. અને વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ